અરે, ઈડલી છે. વિજય, તને ઈડલી નથી ભાવતી ને? ખાલી 5 મિનિટનો સમય આપ. હું તારા માટે કંઈક નાસ્તો બનાવીને લાવું છું. તારા હાથે તું મને ગમે તે જમાડે, અમૃત જ લાગશે. પીરસતું ઇડલી. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ પપ્પાજી. જોઈ રહી છે ને ભાનુ આપણા દીકરાને? આપણે અહીં બેઠા છે એવી ખબર જ નથી. આપણી વહુને કેવી રીતે જોઈ રહ્યો છે? વિજય, વિજયને તમે કંઈ પૂછ્યું? મેં તો એને પૂછ્યું બોલ, પણ એ કોઈ કહેતો જ નહીં. એનું વર્તન વિચિત્ર છે, મને કોઈ સમજાતું જ નહીં. તમે કેમ ઊભા છો? આવો, બેસો. વિજય, નાસ્તો ટેસ્ટી છે ને બેટા? બહુ જ સારો છે ડેડ. ક્યુટ છે એકદમ. શું? નાસ્તો ક્યુટ છે? હું તને નાસ્તા વિશે પૂછી રહ્યો છું, ગીતા વિશે નહીં વિજય. અરે વિજય, એ ધીરે ધીરે. પાણી પી. ધીરે ખા વિજય, ધ્યાનથી. વિજય, આરામથી. ગીતા, તું કેમ ઊભી છે બેટા? આવ, બેસ. ના પપ્પાજી, તમે નાસ્તો કરી લો. શું વાત છે બેટા? બધા સાથે બેસીને નાસ્તો કરી લે ને. અંબિકા પીરસશે. આવ, તું પણ બેસી જા. અંબિકા, ગીતા માટે નાસ્તો પીરસ. ના પપ્પાજી, બધા સાથે બેસીને મને પણ નાસ્તો કરવો ગમે છે, પણ આજે મેં ઉપવાસ રાખ્યો છે પપ્પાજી. આ શું કહી રહી છે ગીતા? તું કેમ ઉપવાસ કરી રહી છે બેટા? પપ્પાજી, વિજય જ્યારે સિલિન્ડર બ્લાસ્ટને કારણે ઘાયલ થઈને હોસ્પિટલમાં હતો ત્યારે મેં એક માનતા રાખી હતી, વિજય સાજો થઈ જશે તો દરેક ચતુર્થી પર ઉપવાસ કરીશ. ના ગીતા, તું આ રીતે કોઈ માનતા ના રાખીશ. અરે, આ રીતે જો તું આખો દિવસ ઉપવાસ રાખીશ તો શું થશે વિચાર્યું છે? વિજય, એ દિવસે તે મારા માટે ઉપવાસ રાખ્યો હતો ને? ત્યારે તે જે રીતે પોતાનું વચન નિભાવ્યું હતું એ જ રીતે હું પણ નિભાવીશ. મેં તારા માટે માનતા રાખી છે. એ જો પૂરી નહીં કરી શકું તો તારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. એ મને જરાય નહીં ગમે વિજય. પ્લીઝ, મને રોકીશ નહીં.
ગીતા, વિજય માટે તને કેટલો પ્રેમ છે બેટા. અમે તો એના માતા પિતા છીએ, છતાં એ ઠીક થઈ ગયો એટલે અમે બધું ભૂલી ગયા. પણ તે વિજયના સ્વાસ્થ્ય માટે દર ચતુર્થીએ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે. મને એવી વહુ મળી છે જે મારા દીકરાને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે. એ જોઈને મને બહુ જ ગર્વ થાય છે બેટા. આમાં મારો કોઈ કમાલ નથી પપ્પાજી. પતિ માટે હું ગમે તેટલું કરીશ એ બધું ઓછું જ છે ને. ગીતા, મારી જિંદગીમાં મેં અત્યાર સુધીમાં એક જ ગજબ સ્ત્રી જોઈ છે, અને એ છે ભાનુમતી. આ દુનિયામાં મારા દીકરાને સૌથી વધારે પ્રેમ કરવાવાળું જો કોઈ છે તો એ છે ભાનુમતી. પણ આજે તે એના કરતાં પણ વધારે ઉચ્ચ સ્થાન મેળવી લીધું. વિજયને ભાનુમતી કરતાં પણ વધારે પ્રેમ તું જ કરે છે એ સાબિત કરી દીધું છે. વિજય માટેનો પ્રેમ તારા વર્તનમાં જોઈ શકાય છે બેટા. હંમેશા આ જ રીતે મારા દીકરાને પ્રેમ કરજે ગીતા. પપ્પાજી, પ્રેમની હંમેશા શરૂઆત થાય, અંત નહીં. ઓહ, આવી ગયા? જઈએ પતિદેવજી. એની જ રાહ જોતો હતો ગીતા.